શંખેશ્વરની ધરતી ઉપર જાઓ, પાર્શ્વનાથ દાદાના દર્શન મળે. અરે ચંપાપુરી જાઓ, વાસુપૂજ્ય દાદાના દર્શન મળે. પાવાપુરી જાઓ, વીર પ્રભુના દર્શન મળે. પણ હું એમ કહું કે ગોપીપુરાની ધરતી ઉપર જાઓ ને તો આ સગળાય તીર્થંકર પરમાત્માના એક જ ધરતી ઉપર દર્શન મળે ને, એવી કોઈ સોહામણી ધરતી એટલે મારી આ ગોપીપુરાની ધરતી પુણ્યશાળી. અને આજે ગોપીપુરાને, આ સુરતના યુવાનોને, આ સુરત શ્રી સંઘને, પ્રત્યેક ભારતવાસીઓને, અને પ્રત્યેક વર્લ્ડમાં રહેતા મારા જીન શાસનના શ્રાવિકાઓને આજે ગોપીપુરા બોલાવી રહ્યું છે. ત્યાંના વસેલા 40 જિનાલયો બોલાવી રહ્યા છે. ત્યાંની ઉજ્જવળ વિરાસત હવે બોલાવી રહી છે. ત્યાંની એ ધરોહર આપણાને પુકારી રહી છે. બસ એના માટે સજ્જ બનવાનો અવસર છે. આજે કેવી મજાની કુંભ સ્થાપના આપણે કરીએ કે એના મંગલ ઓવાળના આવનારા વર્ષો સુધી એ ગોપીપુરા તીર્થ રક્ષાનું જે અભિયાન પ્રત્યેક લોકોના હૈયામાં ને હૃદયમાં હર પલ અને હર ક્ષણ તબકતું રહે, આવા અરમાન સાથે આજની આ યાત્રાનો મંગલ પ્રારંભ કરીએ. ખાસ અમદાવાદથી જેના શબ્દોમાં એક અનેરો જોશ છે, હું એવા વિનંતી કરીશ, મારો કલ્યાણ મિત્ર વિરાજ એક સરસ મજાની ધારામાં આપણા સૌને પ્રવેશ કરાવશે. આપણા રોમ રોમની અંદર આ મારું ગોપીપુરા, એકવાર બોલો ને, આ મારું ગોપીપુરા, એકવાર બધા બોલો ને ઉર્જા સાથે હાથ ઉપર કરીને. કદાચ મને તમારો ચહેરો નથી દેખાતો, અંધારું છે, પણ આ અંધારું પણ એ બતાવે છે કે એક નવી ઉર્જા આપણે ઉત્પન્ન કરવાની છે. જય ગોપીપુરા, જય શાસ્ત્રફણા, જય સુરત મંડળ. બસ આજ ખુમારી અને આજ ખમીરીથી ધગધગતા આ મારા સુરતના યુવાનો, આ મારા સુરતની શ્રાવિકાઓ, સાહેબ શાસનને જ્યારે જરૂર પડી છે ને તો સૌથી પહેલા બસો ક્યાંયથી નીકળી હોય ને તો એ આપણી સુરતની ધરતી ઉપરથી નીકળી જાય સાહેબ. અને આજે સુરતનું ખમીરી અને ખુમારી પૂરા વિશ્વને ખબર પડવી જોઈએ કે અમારા યુવાનોના હૃદયમાં આજે પણ આપણી માતૃભૂમિ, આપણું ગોપીપુરા તબકતું છે. અને આજે એ જ ખુમારીને શૌર્યવંત કરીએ. વિનંતી કરીશ વિરાજ, આવો એક સરસ મજાની ધારામાં અમને અમારા ગોપીપુરાનો અહેસાસ કરાવો. બસ એ ભાવના સાથે ઉર્જા તીર્થ ઉદ્ધાર ઉત્સવની આગળની ધારામાં વિરાજભાઈને વિનંતી કરીશ, પધારજો. સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં વંદના કરતા, સૂરજ મંડળ પાર્શ્વ પ્રભુનું સ્મરણ કરતા, અનેક મહાપુરુષોએ જે સુરતની ધરતીને સાધનાથી પલ્લવિત કરી છે, એ મહાપુરુષોની સાધનાને નતમસ્તક વંદન કરતા, અને જે રીતે શ્રમણોએ સુરતની ધરતીને મગમગાયમાન કરી છે, તો શ્રમણો પાસક તરીકે શ્રાવકો પણ ક્યાંય પાછા નથી રહ્યા. એવા વીર શ્રાવકોના હૃદયમાં રહેલું આ ગોપીપુરાને નતમસ્તક વંદન કરી આજની યાત્રાને પ્રારંભવાનો પ્રયત્ન કરવો છે. ગોપીપુરા વિસ્તાર હોત તો એ છૂટી ગયો હોત. ગોપીપુરા એક કિંમતી વસ્તુ હોત તો વેચાઈ ગઈ હોત. ગોપીપુરા એ પૂર્વજોની ભૂમિ હોત તો આજની જનરેશન માટે નિરર્થક હોઈ શકે. પણ ગોપીપુરા એ કોઈ વિસ્તાર નથી, ગોપીપુરા એ કોઈ કિંમતી વસ્તુ નથી, પણ ગોપીપુરા એ જીન શાસનની આસ્થાનું કેન્દ્ર છે. અને આજે આસ્થાની વચ્ચે આવવાનું સદભાગ્ય મળ્યું છે. થોડો ગેઇન ખોલજો ને. શત્રુંજય તીર્થ જઈને જે આનંદ આવે, ગિરનારજી તીર્થનો નેમિનાથ ભગવાનનો પ્રક્ષાલ કરીને જે આનંદ આવે, શંખેશ્વર દાદાનો સૌથી પહેલો કેસર પૂજાનો સ્પર્શ કરીને જે આનંદ આવે, અંતરિક્ષ દાદાના એ 3 કલાકના વારામાં જે 8 અષ્ટપ્રકારી પૂજા કરવાનો જે આનંદ આવે, એ બધા આનંદનો સરવાળો ગોપીપુરાના 44 જિનાલયમાંથી આવે. આજે એના માટે એકત્રિત થયા છે. ગોપીપુરા એ લાગણી છે. ગોપીપુરા એ ભૂતકાળ નથી. ગોપીપુરા એ ભવ્ય વર્તમાન છે અને ઉજ્જવળ ભવિષ્યના એકત્રિત માટે આજે અહીંયા ભેગા થયા છીએ. અને એ સમયની અંદર સર્વપ્રથમ સુરતનો પ્રારંભ જ્યાંથી થયો છે,
સૌથી પહેલા જે ઉમરવાડી પાર્શ્વનાથ પ્રભુએ આવી અને વર્ષો વર્ષ સુધી જે સુરતને પલ્લવિત કર્યું છે એનો જયકાર કરવો છે. સુરત જે નામથી ઉગ્યું છે સૂરજમંડળ પાર્શ્વનાથ ભગવાનનો જયકાર કરવો છે. અને જે દાદાએ સહસ્ત્રફણાની જેમ 1000 હાથે સુરતને આપ્યું છે એ સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુનો જયકાર કરવો છે. અને જયકાર જો ઉર્જા ભૂમિનો કરતા હોય તો હું એવું નહીં કહું કે 2 હાથ ઊંચા કરજો, એ ઉર્જા ભૂમિના જયકારમાં 2 હાથ ઊંચા થશે એવો જયકાર અહીંયા કરવાનો પ્રયત્ન કરવો છે. આવો બધા સાથે મળીને બુલંદી સાથે એ ઉમરવાડી પાર્શ્વનાથ, એ સૂરજમંડળ પાર્શ્વનાથ, એ સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુનો જયકાર કરી આજની યાત્રાને પ્રારંભવાનો પ્રયત્ન કરીએ. વર્ષો વર્ષ નહીં, સૈકાઓના સૈકા સુધી જે દાદાએ સુરતને સાચવ્યું છે અને 108 પાર્શ્વનાથ પ્રભુમાં આગવું સ્થાન ધરાવે છે એવા ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન કી. સુરત નામ જેના ઉપરથી મળ્યું છે અને જે સુરતનો સૂરજ છે, જેના પ્રક્ષાલ વગર સુરતનો સૂર્ય નથી ઉગતો, એવા સૂરજમંડળ પાર્શ્વનાથ ભગવાન કી. અને જે દાદાએ મનોકામના, ઈચ્છા, દુઃખ, દર્દ, દારિદ્ર આ બધું 1000 હાથે હણી અને અંદરના ભાવો અને ઉમદું વ્યક્તિત્વ આપણાને આપ્યું છે એવા સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન કી. किसने बोला कि हम गोपीपुरा को सुरक्षित करने के लिए एकत्रित हुए हैं. हम तो इसलिए एकत्रित हुए हैं, जब से सूरत में आए तब से गोपीपुरा ने हमें सुरक्षित किया है, इसलिए आज सलामी देने के लिए हम आए हैं. ગોપીપુરાને આપણે શું સાચવી શકતા હતા? ગોપીપુરાએ આપણાને સાચવ્યું છે. આપણે ગોપીપુરાને શું આપી શકતા હતા? ગોપીપુરાએ આપણાને આપ્યું છે. આપણે ગોપીપુરાની શું પ્રભાવના કરી શકતા હતા? આજે જે અસ્તિત્વ બાપ દાદાનું છે એ ગોપીપુરાના કારણે છે. આપણે શું સુરતને નવી શાન આપી શકતા હતા? ગોપીપુરાએ સુરતને પોતાની શાન આપી છે. અને સુરત એટલી વાત યાદ રાખી લેવી કે જો વિશ્વના 10 હીરામાંથી 9 હીરા સુરતના હોય તે સુરત માટે ગર્વની વાત છે. પણ 108 પાર્શ્વનાથમાંના 5 પાર્શ્વનાથ ગોપીપુરામાં મળે ને એ આપણું સદભાગ્ય છે. અને એ ગોપીપુરા માટે આપણે એકત્રિત થયા છીએ. ગોપીપુરા આપણાને સાચવશે નો, એ જ સાર્થક છે. આપણે ગોપીપુરાને સાચવી શકીશું ના. અને જો સુરત મારી આ પતલી લાઈન છે, ખબર પડે તો 2 હાથ ઊંચા કરીને વધાવજો. 80 વર્ષની ઉંમરે પણ જો દીકરો બાપને સાચવતો હોય તો એવું ના કહેવાય કે હું બાપને સાચવું છું એટલે રહી શકે છે. કારણ જ્યારે દીકરો 20 વર્ષનો 15 વર્ષનો હતો ને ત્યારે આ બાપે સાચવ્યો તો અસ્તિત્વ આપણું રહી શક્યું છે. આપણે ગોપીપુરાને સાચવી શકીશું. એક દિવસ ગૂગલ જોરથી બોલતું હતું કે મારા વગર સર્ચ કરવું પોસિબલ નથી. ધીમે રહીને ઇન્ટરનેટ બોલ્યું હું છું તો તમારી અંદર સર્ચ થઈ શકે છે. ગૂગલ અને ઇન્ટરનેટની વાત પેલો મોબાઈલ સાંભળી રહ્યો હતો અને મોબાઈલે ધીમે રહીને કીધું હું છું તો તમારા બંનેનું અસ્તિત્વ છે. ગૂગલ, ઇન્ટરનેટ અને મોબાઈલની વાત પેલી બેટરી સાંભળતી. એને કીધું હું છું તો તમે બધા ચાલી શકો છો. અને ધીમેથી જોરથી પેલું ચાર્જર હસ્યું એટલે ગૂગલે, ઇન્ટરનેટે, મોબાઈલ અને બેટરીએ સામે જોયું. ધીમે રહીને હસતા હસતા ચાર્જર એટલું કીધું હું છું તો તમે બધા છો. ગોપીપુરા છે તો આપણે છીએ, બાકી કોઈ આપણી તાકાત. અને ત્યારે સેના માટે એકત્રિત થયા છીએ. જો કાગળ ઉપર સહી થઈ જાય ને તો એને દસ્તાવેજ કહેવાય. કાગળ ઉપર સહી થઈ જાય તો એને દસ્તાવેજ કહેવાય. ઈંટ એક પર એક ગોઠવાઈ જાય તો એને ઘર કહેવાય. કાગળ ઉપર સહી થઈ જાય તો એને દસ્તાવેજ કહેવાય. ઈંટ એક પર એક ગોઠવાઈ જાય તો એને ઘર કહેવાય. ડામર એક સરખો પથરાઈ જાય તો એને રસ્તો કહેવાય. શિલા પર લેખ લખાઈ જાય તો એને શિલાલેખ કહેવાય. પથ્થર પર કોતરણી થઈ જાય
તો એને શિલ્પ કહેવાય. એ કોતરણીની અંદર પરમાત્મા બિરાજી જાય તો એને આપણે જિનાલય કહેવાય. એ જિનાલયની અંદર પરમાત્મા બેસી જાય તો એને એ પરમાત્મા બેસી જાય અને આપણી ભક્તિ ભળી જાય તો એને આપણે આધ્યાત્મિકતા કહીએ. અને એ આસ્થા અને આધ્યાત્મિકતા પેઢી દર પેઢી પહોંચે ને એને આપણે વિરાસતનો વારસો ને ગોપીપુરાનો વારસો કહીએ છીએ. અને આપણે કઈ વિરાસતને સાચવવા માટે બેઠા છીએ? કઈ વિરાસતને સાચવવા માટે આપણે બેઠા છીએ? ગોપીપુરા મગમગાયમાન હતું, છે અને રહેવાનું છે. સૂરજની સામે હું ધૂળ નાખું અને સૂર્યનો પ્રકાશ ના આવે તો એ મૂર્ખામી મારી કહેવાય, સૂર્યની ના કહેવાય. એમ ગોપીપુરા એક સૂરજ છે, એ સદૈવ ઝળહળતો રહે. મને એની કિંમત ન સમજાય તો એ મારી મૂર્ખામી છે, ગોપીપુરાની નહીં. અને આ જ રીતે મુગલ બાદશાહ શાહજહાં એક ફરમાન બહાર પાડ્યું છે, કાં તો ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરો, કાં તો આ દુનિયાથી ચાલ્યા જાઓ. અને એ સમયની અંદર જૈન મહાજન શાહજહાં પાસે પહોંચ્યું છે ને કહે છે, શાહજહાં આપને એક ફરમાન નિકાલા હૈ. હું એટલી તો વિનંતી કરીશ, ગોપીપુરા ગમતું હોત તો ગ્રાઉન્ડ સુધી આવી શકાત, પણ ગોપીપુરા હૃદયમાં હોય તો જીવનભર માટે ગુંજતું કરવાના સંકલ્પ સાથે આપણે આવ્યા છીએ. અને એટલે હું કોઈ શિસ્તતાની સૂચના, વિનંતીની સૂચના, જોડાવાની સૂચના નહીં આપું. કેમ? પોતાના લગ્નમાં આવવાનું આમંત્રણ કોઈને ના હોય, એ પોતે જાતે જ આવી જવું પડે. એમ ગોપીપુરા એ કોઈ ટ્રસ્ટનું, એ કોઈ સંઘનું કે કોઈ વ્યક્તિનું નથી. ગોપીપુરા સમગ્ર સુરતનું છે. માટે સુરત એની જાનમાં આવે જ એનું આમંત્રણ ના હોઈ શકે. અને સુરત આજે હું તમને ઘારી પીરસવા માટે આવ્યો છું. અને શાહજહાં નીકાળેલું એ ફરમાન જૈન મહાજન શાહજહાં પાસે ઊભું છે અને કહે છે, આપને એક ફરमान निकाला है, या इस्लाम धर्म का स्वीकार करो या यहाँ से तबाह हो जाओ. अरे शाहजहां के इसमें कौन सी बड़ी बात है, और इतना सुन लो, फरमान तो आपको पालन करना पड़ेगा. और कोई बात है तो बोलो, आपका पगार बढ़ाना है तो मेरे मंत्री से मिल लो, ये सब बात के लिए मेरे पास मत आओ. અને એ સમયે શાહજહાંના રાજમહેલમાં કામ કરતું જૈન મહાજન, કોક સૈનિકમાં, કોક એકાઉન્ટિંગની અંદર રહેલા મહાજને એમ કીધું, શાહજહાं पूरा अकाउंटिंग डिपार्टमेंट हम ही संभालते हैं, पगार बढ़ाने के लिए आपके पास क्यों आए? तो किसके लिए? आपने जो फरमान निकाला है ना, उसके अंदर हम एक बात रखने के लिए आए हैं. कौन सी बात रखने के लिए आए हो? અને એ સમયની અંદર જૈન મહાજન વાત મૂકે છે કે जिस समय पर इस दिल्ली की गादी पर हिंदू सल्तनत राज करती थी, तभी भी हम काम करते थे. आज मुगल सल्तनत का आज राज कर रही है, तभी भी हम काम कर रहे हैं, और आगे और कोई आएगा तभी भी हम काम करेंगे. यानी कि पहले हमारा पगार हिंदू राजाओं से आता था, अभी हमारी आमदनी मुगल सल्तनत से आती है, कल जाने कहां से हमारी आमदनी आएगी. पर इतना याद रखो, शाहजहां जब हिंदू राजाएं थे ना, तभी भी हमारी आस्था अरिहंत भगवान थे, और आज आपकी सल्तनत है, तभी भी हमारी आस्था वो अरिहंत भगवान ही रहेंगे, उसमें और कोई फर्क नहीं रह सकता. હવે ગોપીપુરા, સુરત, આસ્થા પેઢી દર પેઢી પહોંચે એનું પરિણામ શું આવે એ કહું. આપણે દિલ્હીની અંદર લાલ કિલ્લો જરૂરથી જોવા માટે ગયા છીએ. લાલ કિલ્લો જોઈ ફોટો પડાવીને આનંદિત થયા છીએ. પણ જૈન મહાજને એની આસ્થામાં પરિવર્તન ના કર્યું તો એનું રિઝલ્ટ શું મળ્યું? જે સમયે શાહજહાંએ ફરમાન કાઢ્યું હોય, ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરો નહીં તો ચાલ્યા જાઓ, એ સમયની અંદર જૈન મહાજન પોતાની આસ્થા ન બદલે ને, ત્યારે શાહજહાં સ્પેશિયલ કેસની અંદર જૈન મહાજનને લાલ કિલ્લાના ઠીક સામે ઉર્દુ જૈન મંદિર બનાવવાની અનુમતિ આપે. એ આપણા પૂર્વજોની આસ્થાનું કેન્દ્ર જોવા માટે મળે છે. આસ્થામાં પરિવર્તન ના ચાલે,
વ્યવસ્થામાં પરિવર્તન હોય તો સ્વીકારી લેવાય. ગોપીપુરાની બહાર નીકળીને પાલ કે વેસુ આવીએ એ વ્યવસ્થાનું પરિવર્તન છે, પણ હૃદયમાંથી ગોપીપુરા ન નીકળે ને એ આસ્થાની મક્કમતા છે આપણા માટે. અને આજે એ વિરાસતને જીવતી રાખવા માટે આવ્યા છીએ. અને એટલે પેલા શબ્દ છે, હા દેખ તેરી વિરાસત હમને પાઈ હૈ. આજે એનું સ્મરણ કરવા માટે એકત્રિત થયા છીએ. महावीर तेरे जिन शासन की जो हमने विरासत पाई, हाँ देख प्रभु तेरी संतानों ने तेरी छवि अपनाई है. ये बहते अश्कों की धारा बस लेती जाए नाम तेरा, इन्हें कैसे मैं समझाऊं मैं, है जैन कहाना धर्म मेरा. हाँ हमने अब थाना है वो लुगवा, बस लाना है अंदर का अब वीर जगाना है. जो तूने सिखलाई थी वो बातें अपनाना है अंदर का अब वीर जगाना है. शासन